હું તો બોલીશ વાત અન્ય એક મુદ્દાને મુદ્દો છે કે આનો ભૂવો મોટો. એ હકીકત છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અને પાણીનો જબરજસ્ત પ્રવાહ હતો અને જે શહેરોની અંદર જે વિસ્તારમાં પાણીનો પ્રચંડ પ્રવાહ હતો ત્યાં રોડ ધોવાય માની શકાય. પરંતુ આપણા મહાનગરોની અંદર અમદાવાદને જે ભુવા નગરીનો ખિતાબ મળેલો છે એ ખિતાબ છીનવવાની હોડ લાગી છે. એક નવસારી મહાનગરપાલિકાને છોડીને અન્ય કોઈ મહાનગરમાં એવો ધોધમાર વરસાદ નથી વરસ્યો. પણ ભુવા શરૂ થઈ ચૂક્યા છે. પાતાળ દર્શન સડક પરથી તમે કોઈ પણ મહાનગરપાલિકામાં કરો ને એ પ્રકારની વ્યવસ્થા થઈ ચૂકી છે મહાનગરપાલિકાઓના પાપના કારણે. 4 દ્રશ્યો જોજો, 4 દ્રશ્યો. અમદાવાદ સદાબહાર, એના વિશે બોલવાનું જ નહીં. સંસ્કારી નગરી વડોદરા, ગાંધીનગર કેટલા ઇંચ વરસાદ પડ્યો જોઈ લેજો. નવસારી ચોક્કસથી ધોધમાર વરસાદ છે અને અમદાવાદમાં હજુ પણ એવરેજ કરતાં ઓછો વરસાદ છે. અને સુરતમાં આપણે જાણીએ છીએ વરસાદ પડ્યો એ પહેલાં થોડાક વરસાદે શું હાલત થઈ હતી, રોડ કેવી રીતે ધોવાયો હતો, એ કેવી રીતે બેસી ગયો હતો. અલગ અલગ શહેરોની ભુવાની ઘટનાઓ જાણી લઈએ, પછી દર્શકો નક્કી કરે કે કયા મહાનગરપાલિકાના પ્રશાસન પાસે ચાલુ વર્ષે આ કીર્તિમાન યથાવત રહેશે. પહેલું તો જેની મોનોપોલી છે ભુવામાં એ અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરી લઉં. એએમસીની પ્રી મોન્સૂન કામગીરી કેવી છે, આપ એક પછી એક ભુવો જોજો. વાસણાના એપીએમસી નજીક અચાનક રસ્તો ધસી પડે છે. એએમસીની સોલિડ વેસ્ટ વિભાગની ટ્રક વિશાળ ભુવામાં ગરકાવ થાય છે. સદનસીબે કોઈની જાનહાનિ થતી નથી. કોઈ વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને તે માટે ત્યાં બેરિકેડ ચોક્કસથી લગાવાયા છે. ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જેસીબી અને ક્રેનની મદદથી એ ટ્રકને બહાર કાઢવામાં આવ્યો છે. આ તો જોઈ લો, આ ટ્રક, આ કહેવાય ને જેવી કરણી એવી ભરણી. પણ જેવી કરણી એવી ભરણી હોય ત્યાં સુધી બરાબર, પણ ખાડો કોઈના પાપે પડે, ભૂવો કોઈના પાપે પડે અને સામાન્ય માણસ કેમ હેરાન થાય. તમને જીવરાજ પાર્ક લઈ જાઉં. અમદાવાદના વાસણા બાદ હવે જીવરાજ પાર્ક 4 રસ્તા જોજો તમે, આ ભુવાના દર્શન કરી લો અને એની લંબાઈ પહોળાઈ માપી લેજો. નાનો જરાય ભુવો ના હોય આપણા અમદાવાદનો હોય. મેટ્રો સ્ટેશન પાસે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થયું. થોડાક જ અંતરમાં એક નહીં બબ્બે એક સાથે એક ફ્રી વિશાળ ભુવા પડ્યા. આપ દ્રશ્યો જોઈ શકો છો. હવે તમને વડોદરા લઈ જાઓ, સંસ્કારી નગરી. એક જ વરસાદે, હજી તો કેટલો વરસાદ પડે એના આંકડા શોધવા પડશે, કોન્ટ્રાક્ટર અને લીપાપોથી કેવી કરે છે આપ હાલત જોઈ લેજો. સન ફાર્માથી તાંદલજા તરફનો મુખ્ય માર્ગ ગઈકાલે 4 થી 5 ફૂટનો અહીંયા ભૂવો પડ્યો, રોડ બંધ કરવો પડ્યો. ગઈકાલે 4 થી 5 ફૂટ ઊંડો જે ભૂવો હતો તે પહોળો થઈને 25 ફૂટ સુધીનો થઈ ગયો. 1400 mmની મુખ્ય ડ્રેનેજ લાઇન પર ભૂવો પડતા વિસ્તારના લોકો અને કોન્ટ્રાક્ટર પર સવાલ ઉઠાવી રહ્યા છે. હજુ સુધી કોર્પોરેશને નક્કર કોઈ કાર્યવાહી શરૂ કરી નથી. હવે એટલામાં બીજો ભૂવો પાછો પડી ગયો, કારણ કે અમદાવાદમાં 2 પડે તો વડોદરામાં 1 થોડો હોય. ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક પર ભૂવો પડ્યો. બોલો, આ જોઈ શકો છો, આ હાલત છે. હવે ગાંધીનગર હોય ને, પાછું ગાંધીનગર બી તો મહાનગર છે ને, અને તો આપણું પાટનગર. કારણ કે લોકો પાછા બધા એમ કે ગાંધીનગરના રોડ સારા ને ત્યાં કશું નહીં તો બીજે કેમ. એટલે ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કરી લીધું. જોઈ લો, પીડીપીયુ પાસે સર્વિસ રોડ પર ભૂવો પડ્યો છે. આ જોઈ શકો છો, થોડાક દિવસ પહેલાંનો જ છે અને ગાંધીનગરમાં કોઈ એવો ધોધમાર વરસાદ નથી. નવસારીના કબીલપુર વિસ્તારમાં નવા બનેલા રોડમાં પણ ભૂવો પડ્યો છે. વોર્ડ નંબર 5માં આવેલી સરકારી સ્કૂલની પાછળ સ્કૂલ વેન ફસાઈ. માત્ર 2 મહિના અગાઉ અહીંયા રોડ બનેલો અને એમાં ભૂવો પડ્યો. સદનસીબે સ્કૂલ વેન ખાલી હતી, નહીંતર કેટલી મોટી દુર્ઘટના થઈ આપ સમજી શકો છો. સુરત, નવસારીની જ વાત કરીએ તો લેન્સીકુઈ મેદાનમાં પણ જોગિંગ ટ્રેક પર ભૂવો પડ્યો છે. આપ આ જોઈ શકો છો હાલત. સુરતની અંદર હવે તો રોડ બાકીના જોઈશું તો ખબર પડી જશે કેવી હાલત છે. પણ સુરતના ભટાર વિસ્તારમાં અચાનક ભૂવો પડ્યો, આપ જોઈ શકો છો શું હાલત છે. હવે ત્યાં જાજુ આપણે એટલે ન બોલી શકીએ કે બહુ બધો વરસાદ પડ્યો છે એટલે આપણે જાજુ બોલીએ તો ખોટા પડીએ. જુનાગઢ
હજી ભૂવા સુધી નહીં પહોંચ્યું, પણ ખાડાની પાઇપલાઇન તૂટી જાય ત્યાં સુધી ચોક્કસથી પહોંચી ગયું છે અને રોડ તો પાક્કો બેસી આપ જોઈ શકો છો. આ જૂનાગઢની હાલત છે અને એટલે લાગ્યું વધુ એકવાર ચર્ચા કરવી છે. દર વખત કરતા હોઈએ છીએ, પણ તમને દુઃખદ આશ્ચર્ય કહી દઉં, વરસાદ શરૂ થયો ને એ પહેલાં શું થયું હતું એ કહેવું છે. પણ આજની ચર્ચામાં નિશાંતભાઈ રાવલ જોડું છું કોંગ્રેસ તરફથી અને શ્વેતાબેનને જોડું છું, સહપ્રવક્તા છે પ્રદેશ ભાજપથી. નિશાંતભાઈ, શ્વેતાબેન, આ બંને એક ચમત્કાર જોઈ લેજો. નિશાંતભાઈ, નવસારીના મેયરશ્રીએ શું કહ્યું, વરસાદ પડતા પહેલાં તૈયાર રહેજો. તમારા બરોડાના મેયર હજી નહીં બોલ્યા, પણ 30 જૂન ચોમાસું બેઠું જ નહોતું, આપણે રાહ જોતા હતા વરસાદનું, એટલે શું કહીને સાંભળી લેજો. આપણે પણ વરસાદ પડે ત્યારે પહેલા વરસાદમાં એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. ખૂબ વિકાસના કામો થયા છે, મોટી મોટી ડ્રેનેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે, એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું, કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાયું છે છતાં પણ. શરૂઆત વિપક્ષથી કરીને વડોદરાથી કરીએ, કારણ વડોદરા પાછળ રહી જાય, ના ચાલે અમદાવાદથી. નિશાંતભાઈ, તમારો શોખ નથી ને મોર્નિંગ વોક કરવા જવાનો, જોગિંગ કરવાનો? સાચવજો બસ તમારા શહેરમાં, ખરેખર છે શું? ના રોનકભાઈ, મોર્નિંગ વોક કરવા જવાનો શોખ બિલકુલ હતો, પણ 2 દિવસથી જે 2 દ્રશ્યો જોવા મળ્યા છે, એક તો અમારા છાણી પાસે એક જે મુખ્ય રોડ કહેવાય ત્યાં બાજુમાં પાયલોટ પ્રોજેક્ટ અમારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાને બ્રહ્મ જ્ઞાન આવ્યું કે આપણે પાયલોટ પ્રોજેક્ટ સાયકલ રેક બનાવીએ, સાયકલ માટેનો ઝોન બનાવીએ જ્યાં લોકો ચાલી પણ શકે, સાયકલ પણ ચાલી શકે. અને અમારા તમે જો આ ગોત્રીનું તમે બતાવ્યું કે બાગમાં પેલા પેવર્સ નાખેલા, એ પેવર્સમાં પણ એટલો સરસ મજાનો ભ્રષ્ટાચાર. પહેલાં તો આપણે એવું સાંભળતા હતા ગુજરાતમાં કે અમદાવાદ જેવા શહેરમાં, ગાંધીનગર જેવા શહેરમાં મોટા હેવી ડાર્ટ વ્હીકલ જે ટન વજન લઈને ચાલતા હોય, એવા વ્હીકલ, એવા ડમ્પર, એવી બસો, એવી ટ્રકના કારણે ભૂવા પડે છે. પછી આ ભારતીય જનતા પાર્ટીના લોકો એવું બોલતા થયા કે કાર જેવા વ્હીકલ અમુક જગ્યાએથી ક્રોસ થાય અને ત્યાં પેલી માટી પોચી હોય ને ખબર નહીં, સાયન્સ એ લોકોનું તો એટલું પાવરફુલ હોય છે કે એના કારણે ભૂવા પડે છે. પણ રોનકભાઈ, અમારા વડોદરામાં તો સાયકલ ચલાવીએ ને તોય ભૂવા પડે, ચાલો ને તમે બાગમાં તોય ભૂવા પડે. એટલે અવિરત ચાલતો આ ભ્રષ્ટાચાર. પહેલા ભારતીય જનતા પાર્ટીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મારી માટી મારો દેશ, પરંતુ હવે માર્ગ અને મકાન વિભાગ અને તમામ કોર્પોરેશનો જે ભારતીય જનતા પાર્ટીના હસ્તગત છે ત્યાં મારો મરતીયો, મારો કોન્ટ્રાક્ટર, મારો ભ્રષ્ટાચાર અને મારું કમિશન, આ સ્લોગન બની ગયું છે. રોનકભાઈ, આ બધી ઘટનાઓ કે એક ખુલ્લી ગટરના કારણે વડોદરામાં 40 વર્ષીય યુવાન ગટરમાં ખાબકીને એનું અપમૃત્યુ થતું હોય, એક રિક્ષા ચાલક ગત વર્ષે વડોદરામાં એક આવા ભૂવાના કારણે આખી રિક્ષા અંદર ખાબકી ગઈ અને એનું અપમૃત્યુ થયું. હવે સમય આવ્યો છે કે રોડ રસ્તાની ગુણવત્તા કરતાં વધારે આપણે એવું બોલવું પડશે ને સરકાર એ કરવું પડશે કે સરકારના ભ્રષ્ટ અધિકારીઓ, કોર્પોરેશનના ભ્રષ્ટ કોર્પોરેટરો, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એમની ગુણવત્તા સુધારવી પડશે. રોનકભાઈ, આ લોકોની ગુણવત્તા જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી આપણા રાજ્યોના શહેરો હોય કે ગામડા હોય એના રોડ રસ્તાના ગુણવત્તા નથી સુધારવાના. રોનકભાઈ, આજે એક મધ્યમ વર્ગનો મને ખૂબ જ દુઃખથી કહું છું, ખૂબ જ લાગણીથી કહું છું કે ગુજરાતમાં એક મધ્યમ વર્ગ ગરીબ પરિવારનો વ્યક્તિ કામ ધંધો, વ્યાપાર અર્થે અથવા ભણવા માટે જ્યારે પોતાનું 2 વ્હીલર કે સાયકલ લઈને ઘરની બહાર નીકળે છે તો એને 5 પ્રકારના લેયર, જે 5 પ્રકારના લેયરથી આ લોકો રોડ નથી બનાવતા, પણ એક મધ્યમ વર્ગ 5 પ્રકારના લેયરનો મોતનો સામનો કરે છે. પહેલા તો રસ્તા ઉપર ચાલતા એમના વ્હીકલ કોઈ ભૂવામાં ઘૂસી જાય ને અપમૃત્યુ ના થાય. જો કદાચ એનાથી બચી જાય તો રખડતા ઢોર સાથે એનું એક્સિડન્ટ ના થઈ જાય અને બચી જાય, એનાથી આગળ જાય તો તમને ખબર છે ને આપણા સરસ મજાના ડામર ઓગળી જતા હોય છે. માત્ર 40 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણા રોડ એટલા સરસ ક્વોલિટીવાળા હોય કે ડામર ઓગળે એમાં લપસીને લોકોના મૃત્યુ ના થઈ જાય. જો એનાથી પણ આગળ જાય રોનકભાઈ તો ખુલ્લી ગટરોમાં ખાબકીને આપણા ગુજરાતના મધ્યમ વર્ગ અને ગરીબનું મૃત્યુ ના થાય. આવા 5 પ્રકારના લેયરથી જ્યારે બચીને પરત આવતો હોય છે ત્યારે એક જ સવાલ કરે છે કે ભાઈ અમારા વેરામાં કેમ ભૂવા નથી પડતા? અમે તમને જે પ્રોપર્ટી ટેક્સ ભરીએ છીએ, અમે તમને જે વોટર ટેક્સ ભરીએ છીએ એમાં તો ભૂવા પાડો
પાડો, એને ઓછું કરો, બંધ કરી દો આ બધા નાટક કરવાનું. તો અમે જો સારા સામાન્ય રોડ રસ્તા, અમારે સ્માર્ટ રોડ નથી જોઈતા સ્પેસ ટેકનોલોજી વાળા, મનુષ્ય ચાલી શકે, મનુષ્યના વ્હીકલ ચાલી શકે એવા રોડ જોઈએ છે. એલિયન વાળા રોડ નથી જોઈતા જે 2 ફૂટ ઉપર ચાલતા હોય. તમે અમને જે જસ્ટિફિકેશનને સાયન્સ વારે આપો છો કે રોડ પોચા હોય, રોડ ઢીલા હોય, તો હકીકતતા એ છે કે જ્યારે આ લોકો નવી ગટરો બનાવે છે, નવી લાઈનો બેસાડે છે, ત્યારે જે 3 લેયર બેક ફિલિંગ પદ્ધતિ એને પૂરવાનું હોય છે ને પછી રોડ બનાવવાનું હોય છે, નથી બનાવતા. અને બીજું કારણ રોનકભાઈ, સ્પષ્ટ કારણ, કે આ લોકોના જે મોટા મરતિયાઓ છે, જે ટેલિકોમ કંપનીના મરતિયાઓ, એ લોકો જ્યારે ડ્રિલિંગ કરે છે ને રોનકભાઈ, ત્યારે કોક ને કોક ગટર લાઈન કે પાણીની લાઈનમાં નાનકડું કાણું બી પડી જાય છે ને, એ ટીપું પાણી ફેલાવતા જમીનને ઢીલી કરી નાખે છે અને આવા ભૂવા પડી જાય છે. તમે એ લોકોને ફાઇન પણ નથી કરી શકતા. કોન્ટ્રાક્ટરો ઉપર તમે એક કામ કરીએ રોનકભાઈ, તમે આ વિષય મોટા પાયે ઉપાડી શકો છો, મને વિશ્વાસ છે ને આખું ગુજરાત તમને સાથ આપશે. આ કોન્ટ્રાક્ટરોના લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવો ને. હું ભાજપના પ્રવક્તાને પૂછવા માંગુ છું, 4-5 રેન્ડમ કોન્ટ્રાક્ટર પકડી લો, એના લાઈ ડિટેક્ટર ટેસ્ટની પરમિશન લઈ આવો કોર્ટમાંથી, ને ત્યારે ખબર પડી જશે કે કયું કમિશન કમલમમાં જાય છે, કયું કમિશન સચિવાલયમાં જાય છે, કયું કમિશન કોર્પોરેટરોના હાથમાં જાય છે. આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર રૂપી, આ ભ્રષ્ટાચારના કારણે આપણા ગુજરાતની જનતાને હવે મન તો લાગે છે કે આદત પડી ગઈ લાગે છે. એવું વિચારતા હશે કે કોઈક વરસાદમાં ભૂવો ના પડે તો વિચારે છે કે ભૂવો કેમ નથી પડી. રોનકભાઈ, બહુ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. શ્વેતાબેન મારી સાથે જોડાય. શ્વેતાબેન, આ હાલત કેમ? જી રોનકભાઈ, મારું એવું માનવું છે કે કોઈ પણ સમસ્યાને આપણે એનું સમજવી હોય, એ સમસ્યાનું નિરાકરણ લાવવું હોય તો એના કારણો સમજવા ખૂબ જરૂરી છે. હવે જેમ તમે ભૂવાની વાત કરો, તો એક વસ્તુ હું બિલકુલ અગ્રી કરું છું કે હરેક નાગરિકને એ અધિકાર છે કે એને સારા રોડ રસ્તા મળે. આપણે બધાને એ અધિકાર છે અને એની એક્સપેક્ટેશન બિલકુલ જસ્ટિફાઈડ છે. પણ જેમ મેં કહ્યું કે એની પાછળના ફેક્ટ્સ, તથ્યો જાણવા પણ ખૂબ જરૂરી છે. હવે જ્યાં સુધી સિંકહોલ્સની વાત કરો, ભૂવાની તમે વાત કરો, તો હું એક વસ્તુ આપને બહુ જ ક્લિયરલી એ કહેવા માંગુ છું કે સમજવાની વસ્તુ છે કે આ દુનિયાનો કોઈ એવો દેશ નથી કે કોઈ એવું શહેર નથી કે જ્યાં સિંકહોલ્સ નથી પડતા. જાપાન, US જેવા જગ્યા ઉપર પણ સિંકહોલ્સ પડે છે. અને પણ એ જાણવું જરૂરી છે કે એ સિંકહોલ્સ કયા કારણોસર પડી રહ્યા છે. તો જેમ નિશાંતભાઈએ વાત કરી, હું અને જેમ આપે પણ આપના સ્ટાર્ટિંગમાં જેમ આપના જે હતું એમાં આપે કહ્યું કે હા, એક કારણ બિલકુલ હું અગ્રી કરું છું કે એક કારણે હોઈ શકે કે નબળી કક્ષાનું કદાચ કામ થયું હોય એટલે રોડમાં ખાડા પડતા હોય, એ એક કારણ હોઈ શકે, હું ડિનાય નથી કરતી. પરંતુ એ એક જ કારણ છે અને જ્યારે પણ ભૂવા પડે છે એટલે એ કોઈ કરપ્શનના કારણે પડે છે કે નબળા રોડના કારણે પડે છે, એ વાત બિલકુલ ખોટી છે. જેમ મેં કહ્યું, ગુડ ગવર્નન્સ એને નથી કહેવાતું કે ક્યારે સિંકહોલ્સ જ નહીં પડે. ગુડ ગવર્નન્સ એને કહેવાય છે જેની પાસે નૈતિક તાકાત છે જોવાની કે કયા કારણસર પડ્યા અને પછી એની પાછળ કઈ એક્શન્સ લેવામાં આવ્યા. હવે સિંકહોલ્સની હું વાત કરું તો ટૂંકમાં હું બહુ વધારે સમય નહીં લઉં. એટલે અમુક કારણો જે છે જેના કારણે પડી રહ્યા છે કે જ્યાં રસ્તાની ગુણવત્તાથી લેવા દેવા નથી, પણ જેમ અમુક કારણ એવા છે જેમ કે ફોર એક્ઝામ્પલ કે 30, 40, 50 વર્ષ જૂના પાઇપલાઇન્સ હોય છે, ડ્રેનેજ પાઇપલાઇન્સ, જે આપણે વાસણાનું એક્ઝામ્પલ જોયું, એના કારણે ક્યાંક અંદર ને અંદર, ઉપરથી તો રોડ સારા છે પણ અંદર કદાચ ક્યાંક કોઈક લીકેજ છે જે તમને ઉપરથી ના દેખાય, પણ ધીરે ધીરે લીકેજના કારણે માટી ઓછી થતી જાય અને પછી જેવો જ વરસાદ આવે કે કોઈ હેવી ટ્રક આવે એટલે એના કારણે એ ભૂવા અંદર ધસી જાય. તો હવે એની સામે એવા પ્રકારના કારણો હોય, એની સામે એક્શન શું લેવામાં આવી રહ્યા છે એને સમજવું જરૂરી છે આપણે. તો આપણે એમ કહી શકીએ કે કારીગરી બરાબર છે કે નહીં. તો જેમ એક કારણ છે, તો એની સામેના એક્શન એવા લેવામાં આવ્યા છે કે આપણે પહેલી વખત અમદાવાદમાં રિહેબ જેવી ટેકનોલોજી લઈને આવ્યા છે, જે અમિતભાઈ શાહે આપના જ એમાં મેં જોયું કે એમને પણ એક સ્ટેટમેન્ટ આપ્યું કે એની માટે જ આપણે એક રિહેબ ટેકનોલોજી લાવ્યા છે કે ટ્રેન્ચલેસ, કે ખાડો ના ખોદવો પડે અને સીધું એમાંથી આપણે એ પાઇપની અંદર જ એક બીજી પાઇપલાઇન કરીને આપણે એને પૂરી લાંબી કરી શકીએ. આ કદાચ એશિયામાં પહેલી વખત કરવામાં આવતી એક આ પ્રકારની એક ટેકનોલોજી છે, એવું મેં એક જગ્યા પર વાંચ્યું છે. હું પુરાવા નથી આપતી એના, પણ મેં એવું વાંચ્યું છે. બીજા અમુક કારણો છે કે જેમ વસ્તી આપણે શહેરો તરફ, ગામડાથી વસ્તી વધી જાય છે શહેરોમાં અને શહેરીકરણ થઈ રહ્યું છે, તો લોકોની ડિમાન્ડ્સ વધી રહી છે અને જેમ ડિમાન્ડ્સ વધશે તો એમ નવી તમારે પાઇપલાઇન્સનું અંદર નાખતું રહેવું પડશે. હા, એ બિલકુલ એનાથી પણ હું અગ્રી કરું છું કે જ્યારે કોઈ પણ નવી પાઇપલાઇન્સ અંદર નાખવામાં આવે, ચાહે વોટરની હોય, ગેસની હોય કે ડક્ટ ટેપ, કોઈ પણ ફાઇબર ઓપ્ટિક્સ કે જેની પણ પાઇપલાઇન નાખવામાં આવે, તો એ વખતે એ જોવું પડે કે યોગ્ય એને પુરાણ કરતી વખતે યોગ્ય કામગીરી થઈ છે કે નહીં. કારણ કે જો એ ના થાય તો ભવિષ્યમાં ભૂવા પડવાની સંભાવના વધી જતી હોય છે.
એટલા જ માટે જેમ ગઈકાલે જ સ્થાનિક આપણે અમદાવાદ મહાનગરની વાત કરું તો એક સ્થાયિક સમિતિની બેઠક યોજાઈ, જેની અંદર હજુ ભૂવા નથી પડ્યા એવા 150 એવી જગ્યાઓનું એનાલિસિસ કરવામાં આવ્યું. ભૂવા પડે એના પહેલાં અને એના પહેલાં જ એક પ્રિકોશનરી મેજરના રૂપમાં શું શું કરી શકાય એની માટેની યોગ્ય કામગીરી અત્યારથી જ શરૂ થઈ ગઈ. એટલે હું ફક્ત એટલું કહેવા માંગીશ કે એવું તો ક્યારેય નથી થવાનું કે ભૂવા નથી પડવાના. એ તો કોઈ દુનિયાનો કોઈ સરકાર એવું ના કહી શકે, કોઈ શહેર એવું ના હોય કે જ્યાં ભૂવા ના પડે. પરંતુ એને તમે અટકાવી કેવી રીતે શકો, એની પાછળ પરમનન્ટ ચેન્જીસ કેવી રીતે લાવી શકો, કેવી રીતે ઓછામાં ઓછી જાનહાનિ થાય, એના આધાર ઉપર આપણે એમ કહી શકીએ કે સરકાર યોગ્ય કામગીરી કરે છે કે નથી કરતી. શ્વેતાબેન, આપે વાત કરી 30 વર્ષની પાઇપલાઇન, તો કોઈ ના પાડતું હતું બદલવાનું? નંબર 1. કોઈએ ના પાડ્યું હતું શાસકોના પાઇપલાઇન ના બદલશે, એમને સમજ હોવી જોઈએ ને અધિકારી શાસકો. નંબર 2, જે જૂના 30 વર્ષ નહીં 10 વર્ષ પહેલાં વિસ્તાર ડેવલપ થયા ને ત્યાં પણ ભૂવા પડે. ત્યાં તો પેલી જૂની પાઇપલાઇન વાળી વાત ના આવે ને બેન, ના આવે ને. જી, હું એની જ વાત કરું છું. આખી પાઇપલાઇન બદલવી રોનકભાઈ એ શક્ય નથી. આખા શહેરની પાઇપલાઇન તમે 30-40 વર્ષ જૂની હોય એને બદલવું કેવી રીતે પ્રેક્ટિકલી તબક્કાવાર તો પોસિબલ છે? બદલી શકતા હતા ને બેન. ના, એટલે એનું સોલ્યુશન છે. એક દિવસમાં તો 30 વર્ષ થયા નથી. 29મા વર્ષે કોઈક થયું, કોઈને 28, આવતા વર્ષે 28, 29 વર્ષ પૂરું થયું, કોઈકને એના પછીના વર્ષે તો એ રીતે કરી શકતા હતા. હા, એવું ક્યારે થાય કે જ્યાં પણ એમની સામે સમસ્યા દેખાવાની થાય, કોર્પોરેશનની સામે જ્યાં પણ એવું લાગતું હોય એમની સમસ્યા દેખાતી હોય કે અહીંયા આગળ આ પ્રકારની સમસ્યા આવી રહી છે, ત્યારે એ પ્રકારની આમાં ચેન્જીસ લાવવામાં આવતું હોય. પણ એ પણ હું તમને કહેવા માંગુ છું, એટલા જ માટે જ્યારે આખી પાઇપલાઇન જ્યારે ચેન્જ કરવી શક્ય નથી થતી, એટલે જ આ પ્રકારની રીહેબ કે ટ્રેન્ચલેસ ટેકનોલોજી જે હું કહું છું કે નવીનીકરણ જે કરવામાં આવે છે એ આવી રીતે કરવામાં આવે છે કે આખી પાઇપલાઇનને ના બદલવું પડે, પણ ધીરે તમે જેમ મેં તમને સમજાવ્યું કે ઓરિજિનલ પાઇપલાઇનની અંદર એક બીજી પાઇપલાઇન નાખવામાં આવે અને એને ધીરે આગળ કરવામાં આવે. પણ આ એટલા હજારો કિલોમીટરની આપણે વાત કરી રહ્યા છે કે આખું માળખું બદલવું પડે, તો જ્યાં સુધી તમે આખું બદલવા જશો ત્યાં સુધી પેલું જૂનું ત્યાં તમે શરૂ કરી છેલ્લા 10 વર્ષમાં ડેવલપ થયેલા વિસ્તારમાં કેમ એ તો જૂની પાઇપલાઇન છે નહીં? તો એના પણ હું બિલકુલ અગ્રી કરું છું કે અગર એવી કોઈ જગ્યા ઉપર છે કે જ્યાં નવું બનાવ્યું છે અને નવું બનાવ્યા પછી પણ આ પ્રકારની વસ્તુ થઈ છે તો એ દુઃખદ છે, હું અગ્રી કરું છું. પણ એની માટે પણ જે તંત્ર જે પ્રકારે યોગ્ય પગલાં લેવા જોઈએ એની માટે પણ હું જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી એ એની પર આની કામગીરી કરતી જ હશે ને ના કરતી હોય તો કરવી જોઈએ. એ વાતથી હું આપની બિલકુલ અગ્રી કરું છું. એ વાતથી આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ગડકરી સાહેબ તો એવું કહેતા હતા પેલા નવા હાઈવે બનાવે એટલે કે સોલિડ ટેકનોલોજી છે નહીં થાય. તે મારા બનાસકાંઠાના પાટણમાં ગયા ચોમાસાએ નવો જ બનેલો ભારતમાળાના હાઈવેની શું હાલત હતી આપણે જાણીએ છીએ. વાત એટલી જ છે, નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતા નથી. વાત એટલી જ છે કે જ્યારે પણ પાઇપલાઇન નખાય છે, રોડ બને છે, ગટરનું કામ થાય છે, ત્યારે યોગ્ય મોનિટરિંગ નથી. વાત એટલી જ છે કે કોન્ટ્રાક્ટરની હાલત વાલિયા લૂંટારા જેવી થાય છે. વાલિયા લૂંટારા જેવી થાય છે કારણ કે દુનિયાભરના કમિશનો ચૂકવે છે. જ્યારે કમિશનો ચૂકવવા જાય ત્યારે કેવું નિર્માણ કરી શકે આપણે સમજીએ છીએ. બસ તમને બધાને ચોમાસું મુબારક. સાચવીને ચાલજો જૂના શહેરમાં, નવા શહેર બંનેમાં, કારણ કે ભૂવાઓની હરીફાઈ, ભૂવા કયા શહેરના મોટા એની હરીફાઈ સતત યથાવત રહેવાની છે. હું તો બોલીશ, મળીશ એક નાનકડો વિરામ અને વિરામ બાદ વાત કરીશ. સસ્પેન્ડ નહીં, ડિસમિસ નહીં.